મેડિકલ વિશે ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોના છે અને અત્યારે અમે મેડિકલ વિશે તમને કંઈ જ કહી શકતા નથી. અમે એક એવો વિચાર કર્યો છે કે તમારા મેડિકલ સંબંધી જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે મેડિકલ બોર્ડ જે આ કામ કરતું હોય છે એને લખીને મોકલીએ અને એના તરફથી અમને કોઈ માર્ગદર્શન મળે તો અમે માર્ગદર્શન વેબસાઇટ ઉપર મૂકશું ઉમેદવારોના માર્ગદર્શન માટે. એ જ રીતે અભ્યાસક્રમની અંદર પણ ઉમેદવારો જે કેટલાકને એવું થાય છે કે ભાઈ આમાં ગણિત વધારે છે, તો આપણો પ્રયત્ન એ રહેશે કે બધા લોકોને, તમને જે કોમર્સ કે જે લોકો સાયન્સ નથી ભણ્યા કે જે લોકો ગણિત ઓછું ભણ્યા છે એ લોકોને ગણિતની તકલીફ થશે એવું એમના મનમાં ખ્યાલ છે, તો એમને ન થાય ને બધાને સરખો, કારણ કે આપણી પરીક્ષાનું લાયકાતનું ધોરણ આપણે સાયન્સનો બેકગ્રાઉન્ડ ધરાવનાર કે ગણિતના બેકગ્રાઉન્ડ ધરાવનાર આપણે નથી લેતા. આપણે એક 12મા ધોરણનું પાસ લોકરક્ષકના કિસ્સાની અંદર અને પીએસઆઈના કિસ્સાની અંદર સ્નાતકને લઈએ છીએ, તો બધા જ સ્નાતકો પીએસઆઈના કિસ્સાની અંદર અને બધા જ 12મા ધોરણમાંના વિદ્યાર્થીઓ લોકરક્ષકના કિસ્સામાં સરખી તક મળે એ રીતે પ્રશ્નપત્ર તૈયાર થાય એ માટેનો આપણે પ્રયત્ન કરશું. અને એની અંદર મેં અગાઉ કહ્યું હતું એમ ઉમેદવારોને જુદી જુદી રીતે હું મળવા પણ માગું છું. અત્યારે પણ તમે મારી ઓફિસે આવી શકો છો. એટલે હું તમને બધાને સાંભળીશ તો મને ખબર પડશે કે તમારી ચિંતા શું છે, તમને બધાને સરખા લેવલે તક મળે એ માટે મારે શું કરવું જોઈએ એ હું પોતે સમજવા માગું છું. તો તમે પણ આવીને મને મળી શકો છો. અને હું એ કહીશ કે હું વિદ્યાર્થીઓને મળવા માગીશ. વિદ્યાર્થીઓના જે કેટલાક કોચિંગ ક્લાસવાળા મને મળવા આવે કે ભાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ, તો હું કોચિંગ ક્લાસને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ નથી ગણતો, કારણ કે કોચિંગ ક્લાસ એક બિઝનેસ છે. એ લોકો જે રજૂઆત કરે બની શકે